हेलो स्टूडेंट, वेलकम टू बायोलॉजी बाय नेहा पटेल। स्टैंडर्ड 11th में આપણે ચેપ્ટર નંબર 9 જીવઅણુઓ વિશે ભણી રહ્યા છીએ અને આપણો ટોપિક છે ન્યુક્લિક એસિડ વિશેની માહિતી। આપણે આ ટોપિક વિશે ઘણું બધું સમજી ગયા છીએ અને ન્યુક્લિક એસિડના રચનામાં આવતો મોનોમર જેને કહેવાય ન્યુક્લિયોટાઇડ એ કઈ રીતે બને છે તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી જોઈ ગયા છીએ, બરાબર। હવે આપણો નેક્સ્ટ સ્ટેપ શું રહેશે? બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું જોડાણ અથવા એ બે વચ્ચે કઈ રીતે બંધ બને એ જો આપણને ક્રમિક બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનો બંધ વચ્ચેની માહિતી મળી જાય તો આ જ રીતે બેથી વધારે ન્યુક્લિયોટાઇડ જોડાય અને ન્યુક્લિક એસિડની રચના કરે છે। ચલો, તો આપણે હવે જે ભણવાની શરૂઆત કરવાની છે એ પહેલાં હું તમને આગળના લેક્ચરનું એકવાર રિકોલ કરાવી દઉં છું કે ન્યુક્લિક એસિડની રચનામાં આવતો મોનોમર કે જેને આપણે કહીશું ન્યુક્લિયોટાઇડ। આ જે ન્યુક્લિયોટાઇડ છે એની રચનામાં 3 ઘટક આવે છે, આપણને ખબર છે। ચલો, હવે તમને આઈડિયા છે જ, વિષમ ચક્રીય સંયોજન જેને કહેવાય છે નાઇટ્રોજન બેઝ, બીજું શર્કરા અને ત્રીજો ફોસ્ફેટ અણુ, બરાબર। નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન, ગુઆનિન, સાઇટોસિન, થાઇમિન અથવા યુરેસિલ હોઈ શકે। શર્કરા તરીકે રિબોઝ અથવા ડીઓક્સી રિબોઝ શર્કરા હોઈ શકે જે મોનોસેકેરાઇડ છે, અને ફોસ્ફેટ અણુ તરીકે PO4- અથવા ફોસ્ફરિક એસિડ, બરાબર। આટલી માહિતી આપણને ખબર છે। આપણે એ પણ જોયું કે એક ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે, ફરી એ પણ રિપીટ કરી લઈએ। ચલો, આ રિબોઝ શર્કરા છે, આ એનો પહેલો કાર્બન છે, આ બીજો, આ ફર્સ્ટ કાર્બન, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ અને આ ફિફ્થ કાર્બન CH2OH, બરાબર। આ શર્કરા છે। હા, એની સાથે એટલે કે પહેલા કાર્બન સાથે કોઈ પણ નાઇટ્રોજન બેઝ જોડાય અને આ બંધ એને આપણે કીધો બીટા ગ્લાયકોસિડિક બંધ, તો જે રચના બને એને આપણે શું કહીશું? આ રચનાને ન્યુક્લિયોસાઇડ, બરાબર છે। અને એના 5મા કાર્બન સાથે જ્યારે ફોસ્ફેટ અણુ જોડાય કયા બંધ દ્વારા? એસ્ટર બંધ દ્વારા, તો જે રચના બને આખી, હવે આને આપણે કહીશું ન્યુક્લિયોટાઇડ। એટલે શર્કરા આવી ગયું, એની સાથે નાઇટ્રોજન બેઝ કોઈ પણ એક, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અથવા યુરેસિલ કોઈ પણ એક, અને ફોસ્ફેટ અણુ જોડાય એટલે આ જે રચના બની એ શેની છે? ન્યુક્લિયોટાઇડની છે। આ બધા બંધ પણ ધ્યાન રાખીશું, બરાબર છે। હવે આપણે શું જોવું પડે? એક મોનોમર તો જોઈ ગયા આપણે, આગળના લેક્ચરમાં જ મેં દર્શાવેલું કે 3 ટોપિક જોવા પડે। એક તો એનો મોનોમર એટલે કે ન્યુક્લિયોટાઇડના જે 3 ઘટકો છે એના વિશેની માહિતી મેળવી, એ 3 જોડાય અને કઈ રીતે ન્યુક્લિયોટાઇડ બનાવે છે એના વિશેની માહિતી મેળવી। હવે આપણે બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ કઈ રીતે જોડાય, એમની વચ્ચેનો બંધ કયો છે એના વિશેની માહિતી મેળવીશું। એટલે આપણો ટોપિક રહેશે આજનો ડાયન્યુક્લિયોટાઇડ। સમજાવ્યું? કોઈ પણ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું જોડાણ એને આપણે શું કહીશું? ડાયન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે। ચલો, તો ડાયન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને? બે ન્યુક્લિયોટાઇડ ક્રમિક કોઈ પણ વચ્ચેનો બંધ છે તો આપણે પહેલાં એક ન્યુક્લિયોટાઇડ દોરીએ છીએ, ફરી જે અહીંયા દોર્યો તો એ જ, એનો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને 5મો। આ શર્કરા હતી અને આ શર્કરા સાથે આપણને ખબર છે અહીંયા 5મા કાર્બન સાથે શું જોડાશે? ફોસ્ફેટ અણુ, બરાબર। અને પહેલા કાર્બન સાથે શું જોડાશે? કોઈ પણ નાઇટ્રોજન બેઝ। આ શું થયું? એક ન્યુક્લિયોટાઇડ થયો, બરાબર। આ વિશેની માહિતી ખબર પડી ગઈ। હવે એની સાથે ક્રમિક એના પછીનું બીજું ન્યુક્લિયોટાઇડ કઈ રીતે જોડાય? તો આ ધારો કે બીજો ન્યુક્લિયોટાઇડ છે, એનો કોઈ પણ નાઇટ્રોજન બેઝ,
પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને એનો પાંચમો કાર્બન એની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયેલો હોય. બરાબર છે. હવે ખાસ ધ્યાન રાખો, કોઈ પણ એક ન્યુક્લિયોટાઇડ એનો ત્રીજો કાર્બન અને એના પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથેનું જોડાણ ડાયન્યુક્લિયોટાઇડમાં થાય. ખબર પડી ગઈ છે? બધા જ ધ્યાન રાખવા. જો એક ન્યુક્લિયોટાઇડ હોય એમાં શું થાય? પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય, પાંચમા કાર્બન સાથે આ પાંચમો કાર્બન છે એની સાથે ફોસ્ફેટ જોડાય. એક ન્યુક્લિયોટાઇડ થઈ ગયો. આવું બીજું ન્યુક્લિયોટાઇડ છે તો એક ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન એના પછીના ક્રમિક ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે જોડાય. અહીંયા OH હોય એટલે એનો ઓરે આ રીતે જોડાણ થાય. તો આ જે બંધ બને એને ફોસ્ફોડાય એસ્ટર બંધ કે, કારણ કે એ બંને બાજુથી વચ્ચે ફોસ્ફેટ આવે, OCO આવે પણ વચ્ચે ફોસ્ફેટ આવે એટલે ફોસ્ફોડાય એસ્ટર બંધ. તો તમે કહી શકો કે બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફોડાય એસ્ટર બંધ નું જોડાણ થવાથી બનતી રચના એટલે જ ડાયન્યુક્લિયોટાઇડ. બરાબર છે? તો આને આપણે ડાયન્યુક્લિયોટાઇડ કહીશું. નેક્સ્ટ આપણો ટોપિક રહે પોલીન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને. સિમ્પલ, એકવાર ડાયન્યુક્લિયોટાઇડ આવડી જાય તો પોલીન્યુક્લિયોટાઇડ આવડી જ જશે. કેમ? બેથી વધારે ન્યુક્લિયોટાઇડ આ જ રીતે જોડાય અને જે રચના બનાવે એને આપણે શું કહીશું? પોલીન્યુક્લિયોટાઇડ. તો જુઓ, ધારો કે આ નેક્સ્ટ બીજો કોઈ છે નાઇટ્રોજન બેઝ, એક થર્ડ આપણે ન્યુક્લિયોટાઇડ દોરીએ છીએ. અહીંયા CH2, અહીંયા ફોસ્ફેટ અણુ, એનો ત્રીજો અને એનો પાંચમો કાર્બન એને આ રીતે જોડાણ થાય એટલે શું બન્યું? આ ફરી બીજો જોડાણ થયું, એકથી વધારે, સોરી અહીંયા વચ્ચે ઓક્સિજન, અહીં OH હોય એનો ઓક્સિજન અહીંયા આવે. એ જ રીતે ધારો કે કોઈ ફોર્થ છે, ગમે એટલા તમે લઈ શકો. એમાં ધારો કે આ કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ જોડાય. બરાબર? અહીંયા પાંચમો કાર્બન CH2, અહીંયા ફોસ્ફેટ જોડાયેલો હોય, એની સાથે અહીંનો ત્રીજો કાર્બન એ જોડાય એટલે શું થાય? એક ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે જોડાય. ત્રીજા અને પાંચમા, જો થર્ડ, ફિફ્થ કાર્બન, થર્ડ આનો ફિફ્થ કાર્બન, આ થર્ડ આ એનો ફિફ્થ કાર્બન. બરાબર? તો આ ટાઈપનું જોડાણ, તો આ જે રચના બની એને આપણે હવે શું કહીશું? પોલીન્યુક્લિયોટાઇડ. બેનું જોડાણ ડાયન્યુક્લિયોટાઇડ અને આ જે બને એને આપણે શું કહીશું? પોલીન્યુક્લિયોટાઇડ. આ રીતે ક્રમિક વધારે જોડાઈ શકે. હવે જુઓ કે જ્યારે પણ આવું પોલીન્યુક્લિયોટાઇડ બને છે, આખી શૃંખલા આવી ગમે એટલી લાંબી હોઈ શકે, ઘણા બધા આ રીતે ન્યુક્લિયોટાઇડ જોડાય અને રચના બને, પરંતુ એમાં હંમેશા એવું રહે, અહીંયા જુઓ કયો કાર્બન જોડાયા વગરનો રહે છે? પાંચમો કાર્બન. તો આને 5s છેડો કહેવાય. અને હંમેશા એના ઓપોઝિટમાં કયો કાર્બન? જો ત્રીજો કાર્બન છે, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. તો અહીંયા કયો કાર્બન મુક્ત રહે? ત્રીજો. તેનો આને 3s છેડો કહેવાય. આ ધ્યાન રાખશું. ગમે એવી લાંબી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા લો તો જો એક શૃંખલામાં એક છેડે પાંચમો કાર્બન મુક્ત રહેતો હોય એટલે જોડાણ ન થતું હોય તો એ છેડાને 5s છેડો કહેવાય. એનો ઓપોઝિટ છેડો કે જ્યાં ત્રીજો કાર્બન એની સાથે જોડાણ ન થતું હોય તો એને શું કહેવાય? 3s છેડો કહેવાય. આટલો આઈડિયા આવી ગયો છે. તો આ થયું એક પોલીન્યુક્લિયોટાઇડની રચના કઈ રીતે થાય એ. બરાબર? તો આની સાથે આપણે આટલી માહિતી મેળવી ગયા કે ન્યુક્લિક એસિડની રચનામાં આવતો મોનોમર ન્યુક્લિયોટાઇડ, એની રચનામાં આવતા 3 રાસાયણિક ઘટકો એના વિશેની માહિતી, એમાં 2 જોડાઈ અને ન્યુક્લિયોસાઇડ બને, 3 જોડાઈને કઈ રીતે ન્યુક્લિયોટાઇડ બને એના વિશેની માહિતી. પછી નેક્સ્ટ 2 ન્યુક્લિયોટાઇડ જોડાય અને જે ડાયન્યુક્લિયોટાઇડ બને ફોસ્ફોડાય એસ્ટર બંધ દ્વારા એના વિશેની માહિતી. અને પછી થર્ડ ટોપિક આપણો પોલીન્યુક્લિયોટાઇડ, કઈ રીતે આવા એકથી વધારે ન્યુક્લિયોટાઇડ જોડાય
અને એક શૃંખલા બનાવે. એટલે ન્યુક્લિક એસિડને આપણે પોલીન્યુક્લિયોટાઇડ આ રીતે કહી શકીએ છીએ. આટલી માહિતી કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. હંમેશા એક છેડે 5મો કાર્બન મુક્ત રહે અને 5 ડેશ છેડો કહેવાય આ શૃંખલાનો. અને આવી ગમે એટલી લાંબી શૃંખલા હોય તો એક છેડો એવો આવે જ કે એમાં 3જો કાર્બન મુક્ત રહે, એને આપણે 3 ડેશ છેડો કહીશું. તો અહીં સુધીમાં આપણે પોલીન્યુક્લિયોટાઇડની રચના કઈ રીતે થાય છે એના વિશે સમજી ગયા છીએ. હવે આપણે એ પોઈન્ટ પર આવવાનું છે કે ડીએનએ અને આરએનએ બંને ન્યુક્લિક એસિડ તરીકે વર્તે છે, પણ બંનેની રચનામાં ફેર છે શું હશે એ. ખાસ કે તમને બહુ એના વિશેનો તફાવત આપેલો નથી અને આગળ જઈ અને લાસ્ટ ટોપિકમાં તમને ડીએનએની ડિટેલમાં રચના આપેલી છે. છતાં આપણે થોડોક ટોપિક આરએનએ ડીએનએ વચ્ચેનો તફાવત લઈ લઈએ અને પછી તમારો ટેક્સ્ચ્યુઅલ ટોપિક છે કે ડીએનએની જે દ્વિતીયક કુંતલ રચના વર્શન અને ક્રિકનું મોડેલ છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. બરાબર, તો પહેલાં આટલું નોટ ડાઉન કરી લો. આજનો ટોપિક કઈ રીતે ડાયન્યુક્લિયોટાઇડ બને અને કઈ રીતે પોલીન્યુક્લિયોટાઇડ બને એટલી માહિતી આપણે અહીં સુધીમાં પૂરી કરેલી છે. ચલો, હવેના ટોપિકમાં હું તમને બંને ન્યુક્લિક એસિડ આરએનએ અને ડીએનએની એની રચનામાં શું તફાવત રહેશે એના વિશેની માહિતી આપું છું. કદાચ ટેક્સ્ટબુકમાં બધા ટોપિક ન આપ્યા હોય પણ બહુ જ આઈએમપી છે. બરાબર, એટલું બધું ડિટેલમાં પણ લેતી નથી. નોટ્સમાં મેં બધું ડિટેલમાં લખેલું છે અને આ ચેપ્ટરની નોટ્સ જ્યારે ટોપિક પૂરો થાય ત્યાં સુધીમાં હું લગભગ શેર કરી દઈશ, અથવા જો અત્યારે જ પતી જશે તો વચ્ચે તમારે જરા ફર્સ્ટ વિડીયો એમાં લિંક જોતી રહેવી. બરાબર, 11થના બધા જની કદાચ લિંક ન હોય પણ જેની જરૂર લાગશે એની હું મૂકું છું. તો ખાસ ધ્યાન કે અહીંયા આપણે આરએનએ અને ડીએનએ એ બે ન્યુક્લિક એસિડ વચ્ચેનો તફાવત સમજીએ છીએ. તમારા ટેક્સ્ચ્યુઅલ ટોપિકમાં ડીએનએની ડિટેલ રચના જ આપેલી છે, પરંતુ નીટ માટે થઈને પણ આ ટોપિક અહીંયા આ રીતે ભણવો જરૂરી છે. બરાબર છે, તો આરએનએ અને ડીએનએ એ બંને વચ્ચે જે તફાવત છે ટોપિક આપણે અહીંયા લઈ લઈએ છીએ. એટલે એક્સ્ટ્રા નીટનો પોઈન્ટ જ્યારે પણ લેવાનો થાય ત્યારે કદાચ આ ડિટેલમાં ન લઈએ, અથવા જો વધારે જરૂર પડશે તો ત્યારે લઈશ. પણ અહીંયા ટેક્સ્ચ્યુઅલ થોડું પણ જે આપેલું છે એના વિશેની માહિતી પહેલાં આપણે અહીંયા મેળવી લઈએ છીએ. જુઓ, આરએનએ એનું ફૂલ ફોર્મ છે રિબો ન્યુક્લિક એસિડ. બરાબર, અહીંયા આપણે એના માહિતી વિશે સ્ટાર્ટ કરીએ તો પૂર્ણ નામ કોનું? આરએનએનું. જ્યારે ડીએનએનું નામ શું છે? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. બરાબર, એક આ તફાવત. બીજું, આનો જે ન્યુક્લિયોટાઇડ હોય, બંને ન્યુક્લિક એસિડ જ છે એટલે બંનેનો પોલિમર, બંનેનો મોનોમર કયો હોય? ન્યુક્લિયોટાઇડ જ હોય. પણ આરએનએનો ન્યુક્લિયોટાઇડ એનું નામ છે રિબો ન્યુક્લિયોટાઇડ. ખાસ ધ્યાન રાખવાનું, આમાં આગળ શબ્દ રિબો આવશે, સેમ વસ્તુ એમાં આગળ શબ્દ ડીઓક્સી રિબો આવશે. આના ન્યુક્લિયોટાઇડનું નામ શું છે? ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ. બરોબર છે, આપણને ખબર છે ન્યુક્લિયોટાઇડની રચનામાં 3 વસ્તુ આવે. કયું? એક નાઇટ્રોજન બેઝ, બીજું શું આવે? શર્કરા, ત્રીજી વસ્તુ શું આવે? ફોસ્ફેટ. બરોબર છે. હવે અહીંયા જુઓ, આરએનએમાં કયો નાઇટ્રોજન બેઝ આવશે? આનો જે રિબોન્યુક્લિયોટાઇડ બને એ કઈ રીતે બનશે? તો આરએનએમાં ખાસ ધ્યાન રાખો, એડેનિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય અથવા યુરેસિલ હોય, આ 4માંથી એક હોય. થાઇમિન ક્યારે હોતો નથી. બહુ જ ખાસ ધ્યાન રાખજો એમસીક્યુ માટે. આરએનએની રચનામાં આ ન્યુક્લિયોટાઇડ જ છે. આરએનએના ન્યુક્લિયોટાઇડને રિબોન્યુક્લિયોટાઇડ કહીએ. એનો ફેર શું? 3 વસ્તુ તો આવે જ. આમાં નાઇટ્રોજન બેઝ આપણે કહીએ કે 5 આવી શકતા હતા, 2ની વાત કરતા હતા એટલે. પરંતુ આપણે જ્યારે આની જ વાત કરીએ આરએનએની, તો આમાં એ 4માંથી કોઈ પણ એક આવી શકે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. થાઇમિન ક્યારેય હોતો નથી. બરાબર. બીજું, અહીંયા જે શર્કરા આવે એ હંમેશા રિબોઝ શર્કરા જ હોય, ક્યારે ડીઓક્સી રિબોઝ શર્કરા ન હોય, એટલે જ એને રિબોન્યુક્લિયોટાઇડ કહેવાય. અને ફોસ્ફેટ સમૂહ તો ફોસ્ફેટ સ્વરૂપે હોય જ.
ખબર પડી ગઈ આ વસ્તુ સિમ્પલ. અહીંયા આનો જે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ છે એમાં કયા નાઇટ્રોજન બેઝ હોય તો એમાં એડેનિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય અથવા થાઇમિન. ક્યારે યુરેસિલ હોતો નથી. ખબર પડી જાય છે બરાબર. એમાં જે શર્કરા આવે એ હંમેશા ડીઓક્સીરિબોઝ શર્કરા આવે, એટલે કે જે રિબોઝ શર્કરા છે એના બીજા કાર્બન પર એક ઓક્સિજન ઓછો હોય. જે આપણે શર્કરા દોરીએ છીએ એમાં એકચ્યુઅલી અહીંયા જે પોઈન્ટ છે કાર્બન દર્શાવે છે હોય છે આ રીતે HOH 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 CH2OH. જોઈ લો આ રિબોઝ શર્કરા છે. ડીઓક્સીરિબોઝ શર્કરા એમાં અહીંયા એક ઓક્સિજન ઓછો હોય એટલે અહીંયા H અને H હોય. આટલો ફેર હોય રિબોઝ અને ડીઓક્સીરિબોઝ વચ્ચે. બરાબર છે. ચલો આટલી ખબર પડી ગઈ છે. અને ફોસ્ફેટ સમૂહ તો એ સરખો જ હોય. આ બહુ જ મહત્ત્વનો તફાવત આટલો. આની ન્યુક્લિયોટાઇડ જ, પણ આને રિબોન્યુક્લિયોટાઇડ કેમ કે કારણ કે એના ન્યુક્લિયોટાઇડમાં જે શર્કરા આવે રિબોઝ જ હોય. નાઇટ્રોજન બેઝમાં ક્યારેય થાઇમિન ન હોય. આ ચારમાંથી કોઈ એક હોય ને ફોસ્ફેટ સમૂહ સરખો હોય. આ ત્રણ જોડાય અને જે ન્યુક્લિયોટાઇડ બને એને આપણે રિબોન્યુક્લિયોટાઇડ કહીએ. અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અથવા થાઇમિન હોય, ક્યારેય યુરેસિલ હોતો નથી. અને એની જે શર્કરા છે હંમેશા ડીઓક્સીરિબોઝ શર્કરા જ હોય, ક્યારેય રિબોઝ શર્કરા હોય નહીં. અને ફોસ્ફેટ સમૂહ તો આ ત્રણ જોડાય અને જે બને એને આપણે શું કહીએ? ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ. બરાબર છે. સેમ વસ્તુ ન્યુક્લિયોસાઇડ વખતે પણ બને, એ વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા રિબોઝ શર્કરા, ચલો રિબોન્યુક્લિયોસાઇડ એટલે શું ખબર પડી ગઈ આપણને? રિબોઝ શર્કરા, કારણ કે આરએનએનો છે એટલે શર્કરા હંમેશા રિબોઝ જ હોય. એની સાથે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અથવા યુરેસિલ જોડાય અને જે રચના બને એને આપણે શું કહીશું? રિબોન્યુક્લિયોસાઇડ. આગળ જે આપણે જોયું હતું એડિનોસાઇન, આ જોડાય તો જે બને ગ્વાનોસાઇન. આ જોડાય તો જે બને સાઇટીડિન. અને આ જોડાય તો જે બને યુરિડિન. સોરી, આ ચાર કોના નામ છે? રિબોન્યુક્લિયોસાઇડના. સમજાયું? શું? રિબોઝ શર્કરા પ્લસ એડેનિન, આમાં રિબોઝ શર્કરા પ્લસ ગ્વાનિન, આમાં રિબોઝ શર્કરા પ્લસ સાઇટોસિન અને આમાં રિબોઝ શર્કરા પ્લસ યુરેસિલ. સમજી શકો? ચાર જ બને. કેમ? થાઇમિન ક્યારેય ન આવે. એટલે આગળ જે તમને આપેલા છે એ કોમન વસ્તુ હતી. અહીંયા સમજવાનું કે આ ચાર નામ કોના છે? રિબોન્યુક્લિયોસાઇડના છે. સામે આ પણ ખબર પડે કે ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ એટલે શું? બધામાં આગળ ડીઓક્સી શબ્દ આવે, કારણ કે એમાં એક જ ફેર હોય કે જે શર્કરા હોય એ રિબોઝ ન હોતા ડીઓક્સી હોય અને નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન હોય. યુરેસિલ ક્યારે હોય નહીં. બરાબર. તો અહીંયા જોવો કે આની રચનામાં શું થાય? ડીઓક્સીરિબોઝ શર્કરા પ્લસ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અથવા થાઇમિન કોઈ એક જોડાય તો જે ન્યુક્લિયોસાઇડ બને એને આપણે આ ન્યુક્લિયોસાઇડ વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. બરાબર. તો અહીંયા જોવો ખાસ કે અહીંયા પણ ચાર પ્રકારના શું બનશે? ન્યુક્લિયોસાઇડ બનશે. એ ન્યુક્લિયોસાઇડના નામ ધ્યાન રાખો. ડીઓક્સી એડિનોસાઇન, સિમ્પલ વસ્તુ છે, ખાલી શબ્દ પર ધ્યાન રાખવાનું. એવી જ રીતે ડીઓક્સી ગ્વાનોસાઇન અથવા ગ્વાનોસિન, એ જ રીતે ડીઓક્સી સાઇટીડિન અને ડીઓક્સી થાઇમિડિન. શું હોય આમાં?
ડીઓક્સી રિબોઝ શર્કરા પ્લસ એડેનિન. બરાબર છે. ડીઓક્સી રિબોઝ શર્કરા અને એડેનિન જોડાય, આ ડીઓક્સી રિબોઝ શર્કરા અને એડેનિન જોડાય તો ડીઓક્સી એડિનોસાઇન નામનો શું બને? ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ બને. બરાબર. એ જ રીતે ડીઓક્સી રિબોઝ શર્કરા પ્લસ ગ્વાનિન, ડીઓક્સી રિબોઝ શર્કરા પ્લસ સાઇટોસિન અને ડીઓક્સી રિબોઝ શર્કરા પ્લસ થાઇમિન. આમાં યુરેસિલ આવે નહીં. તો આ કોના ઉદાહરણ છે? ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડના. સિમ્પલ વસ્તુ. હવે આગળ જઈએ કે ન્યુક્લિક એસિડ જે બને છે એ શું હોય? આવા જ રિબોન્યુક્લિયોસાઇડ એની સાથે ફોસ્ફેટ જોડાય. સમજણ પડાય છે? રિબોન્યુક્લિયોસાઇડ આટલું રિબોઝ શર્કરા પ્લસ એડેનિન જોડાય અને એક રિબોન્યુક્લિયોસાઇડ જોડાયો, આની સાથે ફોસ્ફેટ જોડાઈ જાય તો શું બની જાય? એડિનિલિક એસિડ. ન્યુક્લિક એસિડ બની ગયો. તો ન્યુક્લિક એસિડ આવા બને. એડિનિલિક એસિડ શું હોય? આ ફર્સ્ટ વસ્તુ જ એડિનોસાઇન એટલે કે રિબોઝ શર્કરા પ્લસ એડેનિન પ્લસ ફોસ્ફેટ. એ જ રીતે ગ્વાનિલિક એસિડ શું હોય? ગ્વાનોસાઇન નામનો રિબોન્યુક્લિયોસાઇડ પ્લસ શું જોડાય? ફોસ્ફેટ જોડાય. આ બે જોડાયો તો આપણે આ વસ્તુ હતી. ત્રીજો ફોસ્ફેટ સમૂહ જોડાયો. થર્ડ એવી જ રીતે સાઇટિડિનિલિક એસિડ અને અહીંયા યુરિડિલિક એસિડ. આ બધા એના શું બની ગયા? આખો ન્યુક્લિયોટાઇડ જે બન્યો એ, સોરી ન્યુક્લિક એસિડ નહીં, આખો જે સમજણ પડે છે ને? એડિનિલિક એસિડ એટલે શું? એડિનોસાઇન નામનો રિબોન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ, અથવા એમ પણ કહી શકો એડિનોસાઇન એટલે રિબોઝ શર્કરા પ્લસ એડેનિન પ્લસ ફોસ્ફેટ. બરાબર. આને તમે બીજું નામ પણ છે એડિનિલિક મોનોફોસ્ફેટ. એડિનિલિક મોનોફોસ્ફેટ. આને ગ્વાનિલિક મોનોફોસ્ફેટ, આને સાઇટિડિલિક મોનોફોસ્ફેટ, આને યુરિડિલિક મોનોફોસ્ફેટ. બરાબર. આ ઘણો એક્સ્ટ્રા પોઈન્ટ છે. આગળ જુઓ કે એ જ રીતે અહીંયા જે ન્યુક્લિયોટાઇડ બને એના બધાની આગળ ડીઓક્સી શબ્દ આવે. ડીઓક્સી એડિનિલિક એસિડ શું હોય? ચલો, ડીઓક્સી એડિનોસાઇન નામનો ન્યુક્લિયોસાઇડ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ પ્લસ કયો સમૂહ જોડાશે? ત્રીજો ફોસ્ફેટ જોડાશે. એટલે એ જ રીતે ડીઓક્સી ગ્વાનિલિક એસિડ. ચલો શું હોય? આ ડીઓક્સી ગ્વાનોસાઇન નામનો ન્યુક્લિયોસાઇડ અને પ્લસ ફોસ્ફેટ. એ જ રીતે ડીઓક્સી સાઇટિડિલિક એસિડ શું હોય? ચલો, ડીઓક્સી સાઇટિડિન નામનો ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ. અને ચોથું હોય ડીઓક્સી થાઇમિડિલિક એસિડ શું હોય? આ ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ. બરાબર. જે રીતે આને એડિનોસાઇન મોનોફોસ્ફેટ કહેવાય તો આનું નામ શું? ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ. બધાના ફૂલ ફોર્મ નથી, શબ્દ ઉપરથી તમે લખી લેજો. આને ગાનોસાઇન મોનોફોસ્ફેટ કહેવાય તો આને ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. બરાબર. આને સાઇટિડિન મોનોફોસ્ફેટ કહેવાય તો આને ડીઓક્સી સાઇટિડિન મોનોફોસ્ફેટ. આને યુરિડિલિક મોનોફોસ્ફેટ કહેવાય. અહીંયા યુરિડિન નથી, અહીંયા શું આવશે? ડીઓક્સી થાઇમિડિક મોનોફોસ્ફેટ. સમજ પડી છે? આ રીતે આરએનએ અને ડીએનએ એના આ ન્યુક્લિયોસાઇડ બન્યા અને આ ન્યુક્લિયોટાઇડ બન્યા. આવા શબ્દ આગળ જતાં ક્યાંક આવે કે MCQમાં આવે તો પણ એકવાર આખો જ વિડીયો શબ્દ સાથે સમજી લેજો. એ બધું નામ નથી લખ્યું પણ અહીં તમારે ખાસ સમજવાનું કે આ શું કહે છે? ન્યુક્લિયોટાઇડની વાત કરે છે. કયો હોય? એડિનોસાઇન નામનો રિબોન્યુક્લિયોસાઇડ. એડિનોસાઇન એટલે શું? રિબોઝ પ્લસ શર્કરા પ્લસ એડેનિન અને પાછું ત્રીજું ફોસ્ફેટ જોડાય એટલે આ બની જાય.
એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, સાઇટિડીન મોનોફોસ્ફેટ અને યુરિડીન મોનોફોસ્ફેટ. અહીંયા ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી ગ્વાનોસાઇન, ડીઓક્સી સાઇટિડીન અને ડીઓક્સી થાઇમિડીન મોનોફોસ્ફેટ. બીજું એક આરએનએ અને ડીએનએની રચનામાં એક મહત્ત્વનું ધ્યાન રાખવાનું કે હંમેશા આમાં પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા હોય. જો કે ડીએસ આરએનએ આગળ જતાં આવશે કે જેમાં ડબલ શૃંખલા હોય, પણ મોટે ભાગે નોર્મલ જે આરએનએ છે, એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ, એ બધામાં પોલીન્યુક્લિયોટાઇડની કેટલી શૃંખલા હોય? એક જ શૃંખલા હોય. ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા હોય. બરાબર? ન્યુક્લિયોટાઇડ જોડાય અને જે બને અહીંયા આ રિબોન્યુક્લિયોટાઇડની જ હોય, પણ એક જ શૃંખલા આમ સળંગ જોડાય અને બને. આમાં 2 શૃંખલા એકબીજા સાથે જોડાય અને બેવડી કુંતલમય રચના બનાવે છે. બરાબર? અહીંયા તમને આરએનએ અને ડીએનએ વિશેનો તફાવત ઘણો ડિટેલમાં મેં કરાવી દીધેલો છે. ટેક્સ્ચ્યુઅલ ટોપિક ન હોતા, આટલું બધું ડિટેલમાં ન આપતા, ખાસ આ ટોપિક નીટ માટે થઈને ધ્યાનમાં લેજો. પાછળથી નહીં લેવાનું કારણ કે આ તમારો ટોપિક ચાલે જ છે. પાછળથી લેવા જાઉં તો તમે કન્ફ્યુઝ ન થાવ, એટલે આ ટોપિક સાથે જ એડ કરી દીધેલો છે. બરાબર? લાસ્ટ તમારો ટેક્સ્ચ્યુઅલ ટોપિક છે કઈ રીતે ડીએનએનું આ જે બેવડી એટલે કે 2 શૃંખલા ધરાવતું કુંતલમય રચનાનું નિર્માણ થાય, એના વિશેની આપણે માહિતી મેળવીશું. અત્યાર સુધીમાં આપણે આટલા ટોપિકમાં આજે ન્યુક્લિયોટાઇડનું રિપીટ કર્યું, ડાયન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને, એક પોલીન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને એ, અને 2 પ્રકારના જે ન્યુક્લિક એસિડ આરએનએ અને ડીએનએ એના વચ્ચેનું તફાવત, રચનાકીય તફાવત, એના વિશેની આપણે માહિતી મેળવી છે. ખાસ આ નોટ ડાઉન કરી લેજો એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે. અને આટલી માહિતી હશે તો ઘણા બધા MCQ આમાંથી તમે સોલ્વ કરી શકશો. આ સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.